નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન જે દુખાવો થાય છે તે દરમિયાન તેઓ જે દવા લે છે, આ દવા લેવી કેટલી યોગ્ય છે તેના ઉપર। આમ તો આજકાલ આપણી જિંદગી, આપણી લાઈફસ્ટાઈલ એટલી પેલી મતલબ અનહેલ્ધી થઈ ગઈ છે, જેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, પેટનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય કે નાના દુખાવોમાં હવે આપણે દવા લેતા થઈ ગયા છીએ। ઘણીવાર તો ડૉક્ટરનો પણ સંપર્ક નથી કરતા, જાતે જ પેઇન કિલર લઈ લઈએ છીએ। એમાં પણ ખાસ મહિલાઓ, તેમને એકવાર ડૉક્ટરે કોઈ પ્રિસ્ક્રાઇબ કરી છે દવા કે આ દવા આ દુખાવા દરમિયાન તમે લઈ શકો છો, તો દર વખતે પછી તો ડૉક્ટરને પૂછવાનું પણ તેઓ યોગ્ય નથી સમજતા, જાતે જ દવાઓ લઈ લે છે। અને એમાં પણ પીરિયડ્સ દરમિયાન જે દુખાવો થાય છે તેમાં દવા લેવાનું આજકાલ પ્રમાણ ખૂબ વધી ગયું છે। એમાંની એક દવાને લઈને હમણાં ભારત સરકારે એક ચેતવણી જાહેર કરી છે। આ દવાને પ્રતિબંધિત કરવાનો પણ નિર્ણય કરી દેવામાં આવ્યો છે। આ દવા છે મેફટાલ સ્પાસ, જેને લઈને ખાસ તો છોકરીઓમાં, મહિલાઓમાં સોશિયલ મીડિયાની અંદર એક મીમ આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો હતો, જો કે હવે કદાચ નહીં થાય। આઈ બિલીવ ઇન મેફટાલ સુપ્રેમસી, એટલી બધી લોકપ્રિય હતી આ દવા, જેને હવે પ્રતિબંધિત કરવાનો નિર્ણય સરકારે કર્યો છે, કારણ કે તેની ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે। તે કિડની, આ ઉપરાંત પણ શરીરના અન્ય ભાગોને ખૂબ જ નુકસાન કરે છે। તો આજે આ દવા વિશે પણ જાણીશું અને સાથે સાથે પીરિયડ્સ દરમિયાન જે દુખાવો થાય છે તેનાથી મુક્તિ લેવા માટે જો દવા ન પીવી હોય તો બીજું શું કરી શકાય તે પણ જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જાણીતા એવા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર મિતાલી વસાવડા ઉપસ્થિત છે। ડૉક્ટર મિતાલી, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર, થેન્ક યુ। ડૉક્ટર મિતાલી, આજે જ્યારે મેં હમણાં વાત કરી કે મેફટાલ સ્પેસ, જેને કેન્દ્ર સરકારે હાલમાં જ પ્રતિબંધિત કરી છે કારણ કે તેની ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે, પહેલાં તો આ દવા વિશે થોડું જાણવું છે, કારણ કે ઘણા લોકો એવું માને છે કે ફક્ત પીરિયડ્સ દરમિયાન જ ઘણી છોકરીઓ આ દવા લે છે એટલે તેના માટેની જ દવા હતી, પરંતુ એવું નથી। આ દવા બીજા પણ ઘણા બધા દુખાવો માટે લોકો લઈ રહ્યા છે। રાઈટ, હવે મેફટાલ સ્પાસ જે દવા છે એ જેમ આપ હમણાં જ કીધું કે પેન માટેની આ દવા છે। આની જો ડ્રગ કેટેગરી જોઈએ તો આ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ છે, જેનો મતલબ કે દુખાવો, સોજો એ બધી વસ્તુઓને ઓછી કરવા વાળી આ દવા છે। અને આ સ્ટીરોઇડ રિંગ વગરની દવા છે, જે સ્ટીરોઇડ બેઝ પર દવા હોય છે, જેનાથી પણ અમુક સ્ટીરોઇડોજેનિક દવાઓથી પણ દુખાવો ઓછો થાય છે, પણ આ સ્ટીરોઇડ વગરની નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી દવા છે, એટલે આ સોજો અને દુખાવો ઓછો કરવા વાળી દવા છે। હવે આના ઉપરાંત આવી જે પણ દવાઓ છે, આના જેવી બીજી ઘણી બધી દવાઓ આવે છે જે એનસેડ્સ કહેવાય છે, કે નોન સ્ટીરોઇડલ દવાઓ કહેવાય છે। હવે આ બધી જ દવાઓની ઓછી વધતી માત્રામાં કિડનીની ઉપર ખરાબ અસર પડતી આપણે જોતા હોઈએ છીએ। ઘણા હાઇપર સેન્સિટિવિટી રિએક્શન્સ પણ આ દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લેવાથી આપણે રિપોર્ટ્સ જોયા છે, રાઈટ। એટલે આ દવા કદાચ માફક આવતી હોય કોઈને, એનાથી પેન દૂર થતું હોય, પણ જરૂરી નથી કે તમને માફક આવે જ। અને જે આપણા ત્યાં એક ટાઈપનું એટમોસ્ફિયર છે કે ફાર્મસીમાં જઈને દવાની દુકાનવાળા ભાઈને પૂછીને આપણે દવાઓ લઈએ છીએ, તો ફાર્મસીના જે વ્યક્તિઓ છે એઓ ટ્રેન્ડ નથી કે કોને કઈ દવા આપવી અને શેના માટે કઈ દવાની વપરાશ થવો જોઈએ। તો આ વસ્તુ જે પ્રેક્ટિસ કરે છે એ ડેફિનેટલી એમને ના કરવો જોઈએ। અને સાથે સાથે જે રીતે આપણે વાત કરી કે આ દવા કારણ કે કિડની પર અસર કરે છે, અને સાથે બીજા પણ ઘણા સાઇડ ઇફેક્ટ્સની કેન્દ્ર સરકારે જે ચેતવણી જાહેર કરી તેમાં વાત કરી છે, તેના વિશે પણ જણાવશો। અને સાથે સાથે એવું શું કારણ છે કે આ દવા આટલી ખતરનાક અસર શરીર પર કરી રહી છે? આની જે અમુક અસરો કિડનીઝ પર થાય છે, અમુક અસર એની તમારા ઇમ્યુન સિસ્ટમ સાથે થાય છે, અને એવા કેસીસમાં જે કે આપણે પ્રેડિક્ટ નથી કરી શકતા। તો ઇમ્યુન સિસ્ટમ પર એની અમુક પ્રકારની જ્યારે અસર થાય છે, જેને આપણે હાઇપર સેન્સિટિવિટી રિએક્શન્સ કહીએ છીએ, તો એ અમુક એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિને એવો રિસ્પોન્સ આવે, પણ અમુક વ્યક્તિઓને જ્યારે આ રિસ્પોન્સ આવે છે તો એ ઇવન જીવલેણ તકલીફ જેવું બની જતું હોય છે। આવા પેશન્ટ્સને આખા મલ્ટી સિસ્ટમ, કાં તો શરીરના બધા જ અંગો ઉપર આનો દુષ્પ્રભાવ પડતો હોય છે, અને આઈસીયુમાં એડમિટ થવાની સુધી આમાં તમારી હાલત ખરાબ થઈ શકે છે।
આ તો વાત થઈ મેફ્ટાલ શ્વાસને લઈને. આ ઉપરાંતની પણ ઘણી બધી પેનકિલર્સ છે જે ઘણીવાર લાંબા ગાળે લોકોને અસર કરતી હોય છે, સાઇડ ઇફેક્ટ્સ જોવા મળતા હોય છે, પરંતુ તેમ છતાં લોકો લઈ રહ્યા છે. અને ખાસ કરીને મહિલાઓ પોતાના માસિક સ્ત્રાવ દરમિયાન આ દવા લેતી હોય છે, આ પેનકિલર્સ લેતી હોય છે, એ શું ખરેખર લેવું જોઈએ? કદાચ નિયમિત નથી લેતી, કોઈ ક્યારેક જ લેતા હોય તો એ પણ લેવું જોઈએ કે ન લેવું જોઈએ? રાઈટ. હવે આપણે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પેન કિલર્સનો લાંબા સમય સુધી વપરાશ કરવો વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ઓફ ડોક્ટર્સ. હવે આ ખૂબ જ રોંગ પદ્ધતિ છે. રીઝન બીંગ કે કોઈ પણ જે પેન કિલર છે એ હંમેશા તાત્પૂરતી સારવાર માટે છે, કે અત્યારે જો દુખાવો છે તો અત્યારનો દુખાવો ઓછું કરવા માટેની દવાઓ બનેલી છે. પણ આપણે એની સાથે સાથે બીજું એ પણ જોવાનું છે કે આ દુખાવો થવાનું કારણ શું છે. તો જો આપણે માસિક ધર્મ દરમિયાન નો જે દુખાવો છે એની જો આપણે વાત કરીએ તો આ સમયે બહુ બધો દુખાવો થવો એ અબનોર્મલ ઓલવેઝ છે. એવું નથી કે મારી મમ્મીને થતું હતું, દાદીને થતું હતું એટલે મને થાય છે ને એકદમ નોર્મલ છે. જરૂરી નથી કે બધાને જ આવો દુખાવો થવો જોઈએ. ઘણી બધી ગાયનેક રિલેટેડ સમસ્યાઓ છે, જેવી કે એન્ડોમેટ્રિયોસિસ છે, એડિનોમાયોસિસ છે, જેની અંદર અમુક ટાઈમે પેલ્વિક ઇન્ફેક્શન્સ હોય છે અમુક ટાઈપના, કે જેનાથી સતત માસિક ધર્મ દરમિયાન કાં તો મહિના દરમિયાન ગમે ત્યારે અમુક સ્પેસિફિક ટાઈમે સાયક્લિકલી પેન રહેતું હોય છે પેટના નીચેના ભાગમાં, નાભીની નીચેના ભાગમાં. પીરિયડ્સનું જે ફ્લો છે એની સાથે સાથે પેન થવું, આ બધી વસ્તુઓ જો તમને દરેક સાયકલમાં થતી હોય તો ડેફિનેટલી તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આનું શું કારણ, આ દુખાવાનું શું કારણ છે એ જોયા વગર સતત દવાઓ લઈને દુખાવાને કંટ્રોલ કરશો તો એ દવાઓનો દુષ્પ્રભાવ શરીરના બીજા અંગો પર પડી શકે છે અને જે પ્રોબ્લેમ છે એના કરતા પણ મોટી સમસ્યા આપણા માટે સર્જાશે. જી બિલકુલ, જે રીતે આપણે જણાવ્યું કે આ દુખાવો થવું એ સામાન્ય છે, દરેક મહિલાઓને કદાચ ક્રેમ્સ આવતા જ હોય છે, દુખાવો થતો હોય, પરંતુ એ કેટલી હદ સુધી વટી જાય ત્યારે તબીબ પાસે જવું જોઈએ તેનું થોડું સિમ્પલ રીતે, જે કારણ કે ઘણીવાર લોકો દુખાવા વચ્ચેનું જે ડિફરન્સ છે તે પણ નથી જાણી શકતા. ઘણા લોકો પોતાની જો દુખાવો થતો હોય તો એ સહન કરવાનું પ્રિફર કરતા હોય છે, અને ઘણા લોકો કદાચ થોડુંક પણ દુખાવો હોય તો ડૉક્ટર પાસે પહોંચી જાય છે. તો આ ડિફરન્સ કઈ રીતે જાણવો? કોઈ પણ પ્રકારનો દુખાવો જો તમને એક ને બીજી ને ત્રીજી સાયકલમાં પણ તમને જો દુખાવો થાય છે, કેવી રીતનો દુખાવો? જે દુખાવાથી તમને ઘણીવાર એટલો બધો દુખાવો હોય કે ઉલટીઓ થઈ જાય, એવો દુખાવો હોય કે પસીનો છૂટી જાય, એવો દુખાવો હોય કે જેના લીધે તમારે ઓફિસ કે સ્કૂલ કે કોલેજ તમે ના જઈ શકતા હો, ડેલી રૂટીનની એક્ટિવિટીઝ ના કરી, દિવસનું જે બનાવવું જો તમે નથી કરી શકતા, અને બધામાં પણ તમને સુધી છે કે તમારે દવા લેવી પડે. આપણે દરેક જાણીએ થોડા ઘણા દુખાવા માટે નોર્મલી નથી લેતા, પણ જો તમને દવા લેવી પડે છે, એના સિવાય તમારો દુખાવો નથી થતો, તમે સહન નથી કરતા, તો પછી ડેફિનેટલી એ દવા લીધા પછી ડોક્ટરની સલાહ લઈ અને છે એની તપાસ કરાવી જરૂરી છે. જો તમે ક્યારે ના કરાવી જરૂરી છે. ગર્ભાશયના મુખ તપાસ છે જેને એ કરાવવો જરૂરી, અને બીજા પેશાબના કરાવવાની ડોક્ટર તમને સલાહ આપે એ બધી, અને એક નિદાન જરૂરી છે કે આ દુખાવો મૂળ કારણે. હવે જ્યારે કોઈ દર્દી આવે છે, એમને ખૂબ દુખાવો છે અને આ દવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જે પેનકિલર છે, તો હવે તબીબો શું લોકોને કહેશે? કારણ કે પહેલાં કદાચ ઘણા તબીબો હતા જે આ મેફ્ટાલ સ્પાસને પ્રિસ્ક્રાઇબ કરી દેતા હતા સામાન્ય રીતે, કોઈ પણ દુખાવાની સમસ્યા લઈને કોઈ આવે છે. હવે સરકારે પણ સૂચન કર્યું છે કે આ દવા ન પ્રિસ્ક્રાઇબ કરવી, તો હવે તબીબો શું સૂચન કરશે આ દર્દીઓને? હવે જો પેશન્ટની પાસે જશે, ડોક્ટર્સ પાસે બીજા ઘણા બધા ઓપ્શન્સ હોય છે દવાઓમાં, જેમ કે એક ક્લાસ ઓફ મેડિકેશન છે જેને અમે એન્ટીસ્પાઝમોડિક્સ કહીએ છીએ. તો આ એન્ટીસ્પાઝમોડિક્સ દવાઓ છે એ એનસેડ્સ થી થોડી અલગ હોય છે, અને આવી દવાઓ પણ વાપરી શકાય છે. દવાઓનું નામ હું નહીં કહું કારણ કે અલાઉડ નથી, પણ એન્ટીસ્પાઝમોડિક્સ કેટેગરીની પણ જે દવાઓ છે એ કોઈ પણ ડોક્ટર લખી શકે છે. ઘણી ખરી વખત દુખાવાનું મૂળ કારણ હોય છે કે માસિકનો સ્ત્રાવ બહુ વધારે હોય છે, એની અંદર ગાંઠો પડતી હોય છે. તો એવા સમયે
ફ્લો રોકવા માટે અમુક દવાઓ જે હોય છે એ દવાઓ આપણે જો વાપરીએ તો ફ્લો ઓછો થઈ જાય, અને સેકન્ડરી ટુ દેટ એનું જે પેન છે માસિક વખતે એ પણ ઓછું થાય છે. અને અમુક ટાઈમે હોર્મોનલ ઇમ્બેલેન્સ કાં તો ઇન્ફેક્શન રહેવાના લીધે જો દુખાવો છે તો તે સમયે ઇન્ફેક્શન અને હોર્મોનલ ઇમ્બેલેન્સના કરેક્શનથી પણ ઓટોમેટિકલી પેનનું સ્તર ઓછું થઈ જતું હોય છે. એટલે ડોક્ટરની સલાહ જો આપ લેશો તો ડેફિનેટલી આના સિવાયના રસ્તા જે સેફર ઓલ્ટરનેટિવ્સ છે એ તમને લખી આપશે. અચ્છા, જેમને કોઈ ગંભીર સમસ્યા નથી તેમ છતાં થોડો દુખાવો થતો હોય છે, તેનાથી પણ છુટકારો મેળવવો હોય છે, કારણ કે ઘણા લોકોને એક દુખાવો તો સહન કરી શકે છે, પરંતુ એ દુખાવાથી ઘણીવાર પરેશાન થઈ જાય છે, કંટાળી જાય છે, તેના કારણે પણ ઘણીવાર તેઓ દવા લઈ લે છે. હવે દવાની જેમ કે આડઅસર હવે સરકારે જાહેર કરી દીધી છે, તો દવા નથી લેવી, તો બીજી કઈ પ્રવૃત્તિઓ છે જે કરીને કદાચ આ સમસ્યાથી બચી શકાય? ગાયનેક રિલેટેડ જે પણ દુખાવા છે એનું તો જેમ મેં કીધું કે નિદાન કરાવ્યા પછી જ કોઈ પણ દવાની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તાત્પૂરતી સારવાર માટે કોઈ પણ પેઇન કિલર સૌથી સાદી અને સૌથી સાઇડ ઇફેક્ટ ફ્રી જો કોઈ દવા હોય જે આપણે બધા જ જાણીએ છીએ એ છે પેરાસિટામોલ, કે જે ક્રોસિન કે ડોલો 650, જેનાથી ફીવર પણ જતો હોય છે અને તમારે આવી રીતના પેઇન્સ કે એવું કંઈ હોય તો એમાં પણ તમને માથાના દુખાવાથી લઈને પગના દુખાવા સુધી બધું જ તમને એ દવાઓથી રિલીફ આપે છે. તો એક એ તમારા માટે ઓપ્શન છે. બીજા જો કોઈ અંગોના કોઈ પણ દુખાવા હોય તો પણ જે તે સ્પેશિયાલિટી એ ડોક્ટરની છે એ સ્પેશિયાલિસ્ટ પાસે જઈ નિદાન આપણે દરેક વસ્તુમાં એક ભૂલી જઈએ છીએ કે દુખાવો થવો કે ડિસ્કમ્ફર્ટ થવું એ એક સિમ્ટમ છે, કાં તો એક તમારી પેશન્ટની અંદર જે તકલીફ છે એની એ વોઇસ છે. હવે એ કેમ દુખાવો છે એ શોધ્યા વગર આપણે ટ્રીટમેન્ટ લીધે રાખીશું તો એ પ્રોબ્લેમ પણ વધવાનો છે, અને એના માટે જે તમે અનનેસેસરી દવાઓ લો છો એની આડઅસર કાં તો દુષ્પ્રભાવ પણ પડવાનું છે. એટલે કોઈ પણ શરીરના અંગમાં જો દુખાવો હોય તો ડોક્ટર પાસે જઈ નિદાન કરાવવું, અપ્રોપ્રિએટ ટેસ્ટ કરાવવા અને પછી જ એની દવાઓ ચાલુ કરવી. જે સેલ્ફ પ્રિસ્ક્રિપ્શન કાં તો ફાર્મસી પાસે જઈને આપણે દવાઓ લઈએ છીએ, આ હેબિટ ખૂબ જ રોંગ છે અને એને બંધ કરવી જરૂરી છે. અને આ ઉપરાંત મહિલાઓની એક બીજી પણ એક ખરાબ આદત હું તો કહીશ, ઘણીવાર મહિલાઓ જેમ કે કોઈ ધાર્મિક પ્રસંગમાં જવું હોય, આ તો દુખાવાના દર્દની વાત છે, પરંતુ ઘણીવાર પીરિયડ્સને લેટ કરવા છે, જલ્દી લાવવા છે, તેના માટે પણ દવા આવી રીતે જ લઈ લેતા હોય છે તબીબને પૂછ્યા વગર. આ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે? સાચી વાત છે. આ ઘણા બધાને હેબિટ હોય જ છે. અગેન ફાર્મસીમાં જઈને લખાઈ લેવી કાં તો દવા લઈ લેવી ઓવર ધ કાઉન્ટર, આ ખૂબ જ રોંગ પ્રેક્ટિસ છે. ફાર્માસિસ્ટ લોકોએ પણ આ ના કરવું જોઈએ અને પેશન્ટોએ પણ આ પૂછવું પણ ના જોઈએ. ડોક્ટરની સલાહ વગર આવી દવાઓ ના લેવી જોઈએ. વધુમાં વધુ બહુ જ અર્જન્ટ ઇમરજન્સી હોય તો વર્ષમાં એકાદ વાર તમે આવું ડિલે કરો કાં તો વહેલા કરવાનું ટ્રાયલ કરો ડોક્ટરની સલાહ હેઠળ તો ચાલી જાય. પણ જો આ રૂટીનલી આપણે કરીએ છીએ તો ડેફિનેટલી આપણા શરીર પર, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ પર અને હોર્મોન્સ ઉપર આનો લોંગ ટર્મમાં ખરાબ અસર ડેફિનેટલી પડે છે. જી બિલકુલ. અમારે ત્યાં ઘણીવાર દર્શક મિત્રો કોલ કરીને જ્યારે આવા કાર્યક્રમો ચાલુ હોય ત્યારે સવાલ પૂછતા હોય છે. એક સવાલ મને આવ્યો છે, 5 થી 10 વર્ષ જો માલાડી ચાલુ હોય તો શું માસિક ઓછા આવી શકે છે? ડિપેન્ડ્સ કે તમને શેના માટે ચાલુ કરી છે, પણ અમુક દવાઓ અમુક લોકોની પર જ્યારે અમુક દવાઓ હોર્મોન વાળી ચાલુ કરીએ તો એમને માસિક ઓછું થવાની સાઇડ ઇફેક્ટ આ દેખાતી હોય છે, પણ એનાથી કોઈ ખરાબ કે વિપરીત અસર નથી દવાની. અમુક જણમાં એનાથી માસિકનું જે સ્ત્રાવ છે થોડો ઓછો થઈ જતો હોય છે, અને આ એની વન ઓફ ધ કોમન ઇફેક્ટ્સ છે. હવે જે રીતે આપણે પહેલાં વાત કરી કે પીરિયડ્સ દરમિયાન જે આ દુખાવો થાય છે તેને ઓછું અથવા રિલીફ માટે એક્સરસાઇઝ માટે પણ ઘણીવાર આપણે સોશિયલ મીડિયા પર અને ઘણા ડૉક્ટરો પણ કહેતા હોય છે કે આવા પ્રકારની એક્સરસાઇઝ અથવા તો આવા પ્રકારના યોગા કરવાથી રિલીફ મળે. તો આ થોડું એના વિશે પણ જણાવશો, કેવા પ્રકારની એક્સરસાઇઝ અથવા તો કયા યોગા છે જે કરવા જોઈએ? રાઈટ. હવે જો પેન એટલું બધું નથી અને પેનનું કોઈ ઓર્ગેનિક રીઝન નથી કે જેને ટ્રીટમેન્ટની જરૂરત છે, તો પછી બેક સ્ટ્રેન્થનિંગ માટે જે કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ આવે છે એ કરી શકાય છે. યોગાઝ હું પર્સનલી યોગાની નિષ્ણાત નથી, પણ ઘણા બધા કેટ કેમલ ને એવા પોઝિસ આવે છે યોગાસમાં ઓલ્સો કે જે કદાચ એમને થોડું રિલીફ આપી શકે. પણ
ખાલી પીરિયડના પેન માટે કે બેકએક થાય છે એટલે જ આપણે એક્સરસાઇઝ કરીએ, એના બદલે એક્સરસાઇઝને એઝ અ પાર્ટ ઓફ લાઈફ જો આપણે ઇન્કોર્પોરેટ કરીએ છીએ, જેથી કરીને વજનનું પણ નિયંત્રણ રહે છે, હોર્મોનનું પણ બેલેન્સ રહે છે, અને એક્સરસાઇઝની સાથે સાથે જો સારું પોષણવાળું ડાયટ આપણે લઈએ છીએ તો આ બધી તકલીફો અને સમસ્યાઓ ઓટોમેટિકલી ઓછી થાય છે. એટલે એટલા દિવસો માટે જ નહીં પણ ફૂલ લાઈફ માટે આ લાઈફસ્ટાઈલ ચેન્જીસ લાવીએ તો આ દુખાવા અને પેન કિલરની જરૂરત પડવી એ પણ થોડી ઓછી થઈ જાય. છતાં ઘણી બધી એવી વસ્તુઓ સોશિયલ મીડિયા પર આજકાલ ખૂબ જોવા મળતી હોય છે, અને લોકો આવી મોટા જ્યારે દુખાવા થાય તો સોશિયલ મીડિયાને પ્રિફરન્સ અને ઓનલાઈન પૂછી લેતા હોય છે, ઓનલાઈન જ ડૉક્ટર બની જતા હોય છે, જે ખાસ કરીને સર્ચ એન્જિન છે એ બધા, એમાં પૂછવામાં આવતું હોય છે સૌથી કોમન સવાલ કે પીરિયડ્સ દરમિયાન દુખાવો થાય છે તો શું ખાવાથી તરત મને રાહત મળી શકે છે, અને એમાં ઘણા બધા ઓપ્શન્સ આવે છે કે ચાય પી લો, ચોકલેટ ખાઈ લો, આ બધા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. શું આ ખરેખર સાચું છે? તેનાથી કોઈ અસર થાય છે ખરા? એબ્સોલ્યુટલી નોટ. પણ એનાથી તમને ડેફિનેટલી તમારું કોઈ કમ્ફર્ટ ફૂડ હોય તો એ લેવાથી તમને થોડો ઘણો સમય સારું લાગે. પણ જેમ મેં પહેલા કીધું કે જો આ દુખાવાનું કોઈ બીજું મૂળ છે શરીરમાં તો એ જાણ્યા વગર સોશિયલ મીડિયામાં કે ગૂગલ પર કે યુટ્યુબ પર ખાલી જોઈ અને આપણે જો નિર્ણય લઈશું અને જો સુધિંગ કરીશું તો જે અંદર પ્રોબ્લેમ છે એ ચાલુ જ રહેશે અને એ ઉડતાનો વધારે ખરાબ રૂપ લેશે. એટલે એ જોયા પછી બીજું કઈ જો તમારે ઓર્ગેનિક કોઈ પ્રોબ્લેમ નથી તો પછી તમે આ બીજી બધી વસ્તુઓ જેનાથી કોઈ જો આડઅસર નથી, જો એક કપ એક્સ્ટ્રા ચા પીવાથી કોઈ આડઅસર નથી થતી તો તમારે લેવું હોય તો તમે લઈ શકો. ચોકલેટ ખાવાથી જો તમને ડાયાબિટીસ કે શુગરની તકલીફ ના હોય તો કોઈ નુકસાન નથી, તો એ રીતે તમે એને લઈ શકો. પણ એનાથી કોઈ ટ્રીટમેન્ટ થશે કે એનાથી આ પ્રોબ્લેમમાં સારું લાગશે એવું નથી. નોર્મલી આ બધી વસ્તુઓ મેડિકલી અમે કહીએ તો પ્લેસિબો ઇફેક્ટમાં આવે છે, વિચ મીન્સ કે આવું કરવાથી સારું લાગે છે એવું મને ફીલ થયું તો મેં કર્યું અને મને ઓટોમેટિકલી સારું લાગે. એટલે થોડું માનસિક રીતે તમને એવું લાગે કે સારું છે, બટ નોટ નેસેસરીલી કે એ એકચ્યુઅલી તમને ઇફેક્ટ કરે છે. ઘણા લોકો ઘરેલું ઉપાયો પણ અપનાવતા હોય છે. જો દુખાવો થાય છે તો ઘરમાં જ કોઈ એવી રેસીપી અથવા તો જે ઓનલાઈન વોટ્સએપ પર આવતું હોય અને દાદી ના જમાનાના જે નુસ્ખાઓ હોય તેનું પણ ઘણીવાર ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ ન કરવું જોઈએ કારણ કે બધાની બોડી માટે આ જે ઘરેલું ઉપાયો છે તે સૂટ નથી હોતા. શું આ સાચું છે? એટલે સપોઝ પીરિયડ્સની સાથે સાથે કોઈકને થોડી કબજિયાત થઈ જતી હોય છે, કબજિયાત થઈ જતું હોય છે, કોઈકને થોડા ગેસીસ વધી જતા હોય છે માત્રામાં, તો આના માટે જો તમે કોઈ ઘરગથ્થુ ઉપાય કરો છો કે જે તમારા રસોડામાંથી જ તમે કરી શકો છો, કોઈ બહારની વસ્તુઓ લાવીને નથી લેતા અને સાધારણ માત્રામાં કરો છો, એક્સેસિવ નથી કરતા, તો એકાદ વાર તમે એવું ઘરગથ્થુ ઉપાય કરશો તો એનો કોઈ નુકસાન નથી થવાનું. પણ વારે વારે જો તમારે એની જરૂરત પડતી હોય તો ડેફિનેટલી એમાં કંઈક બીજું છે જે આપણે મિસ કરી રહ્યા છે. પ્રોબ્લેમ્સ છે એને આપણે ઢાંકી દઈશું આવા ઉપાયોથી તો પ્રોબ્લેમ સોલ્વ નથી થવાના. એટલે જે પણ તકલીફ છે એને ટ્રીટ કરીને પછી નાની મોટું સાધારણ છે, કોઈ બીજો પ્રોબ્લેમ નથી તો તમે ડેફિનેટલી કરી શકો જો તમારા શરીરને માફક આવતું હોય તો. મોટી સમસ્યા અને મોટો સવાલ જે હોય છે કે અનિયમિત પીરિયડ ઘણા લોકોને આવતા હોય છે, તેમ છતાં ઘણીવાર તો લોકો એને ધ્યાન પણ નથી રાખતા. ખાસ કરીને મહિલાઓ જો પછી ફરીથી નિયમિત આવવાનું શરૂ થઈ જાય એવું પણ ઘણીવાર થાય. ઘણીવાર અનિયમિત આવે, ઘણીવાર નિયમિત આવવાનું શરૂ થઈ જતું હોય છે. આ સમસ્યા માટે ક્યારે તબીબ પાસે આવવું જોઈએ? અને સાથે સાથે બીજી એક આની સાથે જ હું જોડી દઉં છું સવાલ, આજકાલ મહિલાઓ જે વ્યસન પણ કરવા લાગી છે તો એ તેમના પીરિયડ્સ માટે કેટલું ખરાબ છે? રાઈટ. હવે પહેલી વસ્તુ તો આપણે જાણવાનું કે અબનોર્મલ પીરિયડ્સ આપણે કેને કહીએ છીએ. તો 1-2 દિવસ પીરિયડ આગળ કે પાછળ આવશે તો એ અબનોર્મલ પીરિયડ કે ઇરેગ્યુલર પીરિયડ નથી. ઇરેગ્યુલર પીરિયડનો મતલબ છે કે 21 દિવસની વહેલા જો અગર માસિક ફરી ચાલુ થઈ જતું હોય, કાં તો 35 દિવસ પછી સુધી માસિક નથી આવતું, એટલે યા તો 35 દિવસથી લેટ થાય યા તો 21 દિવસથી વહેલા આવે તો તમારે ડેફિનેટલી ડોક્ટરની સલાહની જરૂરત છે. અને આવું જો વર્ષમાં એકાદ સાયકલમાં થાય તો બી વાંધો નથી, પણ 2-3 સાયકલ્સ જો તમારી વર્ષની એવી જતી હોય કે જેમાં બહુ વહેલા યા તો બહુ મોડા પીરિયડ આવતા હોય તો એકવાર ડોક્ટરને બતાવવું જરૂરી છે. આના સિવાય જો બહુ જ દુખાવા સાથે માસિક આવતું હોય, ગાંઠો પડતી હોય માસિક વખતે તમે બીજું કંઈ કામ ના કરી શકતા હોય, તમે માંદા જેવા થઈ જતા હો, ઉલટીઓ થતી હોય, આવું કંઈ પણ જો થતું હોય તો પણ તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ એનો ફર્સ્ટ પાર્ટ.
કમિંગ ટુ વ્યસન, હવે તમાકુ છે, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, બીજા ઘણા રિક્રિએશનલ ડ્રગ્સ પણ આજકાલ ચલનમાં છે. તો આ બધી જ વસ્તુ જગ જાહેર છે કે આનાથી શરીરના દરેક અંગો ઉપર ખરાબ અસર પડે છે, અને ઇન્ક્લુડિંગ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ. એટલે આનાથી જો આનું સેવન એક લિમિટની બહાર જાય છે તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમારા માસિક ઉપર પણ એની ઇફેક્ટ પડે છે, તમારો જે એગ્સનું રિઝર્વ છે એની ઉપર પણ એનું ઇફેક્ટ પડે છે, અને લાંબા ગાળામાં બાળક થવા માટે પણ તકલીફ પડે છે, અને જો પ્રેગ્નન્સી રહી જાય તો પ્રેગ્નન્સીમાં પણ કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ આનાથી વધી જતા હોય છે. અને આ ઉપરાંત જે મહિલાઓ એવી છે કે જેમને બીજી પણ ગંભીર સમસ્યા હોય, ડાયાબિટીઝ હોય, આ ઉપરાંતની પણ કોઈ ગંભીર બીમારી છે, તેમને પીરિયડ્સ પર તેની શું ખરાબ અસર થતી હોય છે અને તેમને શું ધ્યાન રાખવું જોઈએ? કોઈ પણ ક્રોનિક રોગ જેમ કે ડાયાબિટીસ છે, કે બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ છે, એ જે લાંબા સમયથી ચાલતું હોય એવા જે પણ ઇલનેસીસ હોય છે, એનું જો કંટ્રોલ નથી તો એ બધું રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ કરશે. જો થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, પણ એ વેલ કંટ્રોલ છે દવાઓથી, અને તમે ખાનપાનનું, એક્સરસાઇઝનું અને આરામનું જો ધ્યાન રાખો છો તો એની ઇફેક્ટ વિમેનના રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર બહુ બધી નથી થતી. એટલે જો આ પ્રોબ્લેમ છે તો એને કંટ્રોલમાં રાખવો એ જરૂરી છે, અને સારું ખાવું પીવું અને અપ્રોપ્રિએટ માત્રામાં એક્સરસાઇઝ કરવી, એનાથી એની જે ખરાબ અસરો છે એ ઓછી થઈ જાય છે. મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવાની સમસ્યાથી તો જજુમવું જ પડે છે, પરંતુ સાથે સાથે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે, જે માનસિક તણાવ ઘણી મહિલાઓને થાય છે, આપણે જેને એવું કહીએ છીએ મૂડ સ્વિંગ્સ પણ વધારે જોવા મળતા હોય છે, તેની પાછળનું શું કારણ છે? હવે જે સ્ત્રીના હોર્મોન્સ છે એ મગજની અંદર અમુક રસાયણો બનાવવા માટે પણ એ મૂળભૂત હોય છે, કે સ્ટિમ્યુલસ હોય છે. જેવું વિમેનના હોર્મોન્સમાં, રિપ્રોડક્ટિવ હોર્મોન્સમાં જ્યારે ચેન્જીસ આવશે, એ જ્યારે ઉપર નીચે થશે, ઇમ્બેલેન્સમાં જશે, તો આપણા મગજની અંદર પણ જે રસાયણો છે, કાં તો જેને આપણે ન્યુરોટ્રાન્સમીટર્સ કહીએ, એની અંદર પણ ફેરફાર આવશે. એટલે આ કેવા ચેન્જીસ છે એની ઉપર ન્યુરોટ્રાન્સમીટર્સમાં ચેન્જીસ આવશે તો ઘણા વિમેનને ડિપ્રેશન, એન્ઝાઇટી, વધારે ગુસ્સો આવો, લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહેવું, આ બધી વસ્તુઓ ફિમેલ હોર્મોન્સથી ઘણું ખરું રિલેટેડ છે. અને એટલે જ આની જ્યારે આપણે મનોચિકિત્સક પાસે કાં તો સાયકેટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લઈએ તો સાથે સાથે ગાયનેકોલોજિસ્ટની સાથે રહીને આની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, જેથી કરીને હોર્મોન પણ બેલેન્સ થાય અને ન્યુરોટ્રાન્સમીટર્સનું બી બેલેન્સ મેન્ટેન થાય, અને વ્યક્તિ ફાસ્ટ આમાંથી બહાર આવી શકે. જે લોકોને બીજી કોઈ સમસ્યા નથી, ફક્ત આનાથી કંટાળી ગયા હોય, મૂડ સ્વિંગ્સથી ને એનાથી, તો એને કંટ્રોલ, ખાસ કરીને પીરિયડ્સ દરમિયાન જે માનસિક તણાવ થાય છે તેના માટે બીજું શું કરી શકાય જેથી આની કોઈ વધારે સમસ્યા ના થાય, લોકો એટલા બધા કંટાળી ના જાય? રાઈટ. હવે જો આ માઇલ્ડ પીએમએસ છે, જેને આપણે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ કહીએ છીએ, તો એમાં નોર્મલી હોર્મોનલ બેલેન્સ મેન્ટેન કરવાથી ક્લિયર થઈ જતું હોય છે, સિમ્ટમ્સ બેટર થાય છે. અમુક કેસીસમાં સીબીટી કાં તો કોગ્નિટિવ બિહેવિયર થેરપી નામનું એક કાઉન્સેલિંગ આવે છે, એનાથી સારું થતું હોય છે. અને અમુક કેસીસમાં એન્ટી ડિપ્રેસન્સ કાં તો એન્ઝિયોલાઇટિક દવાઓ આપવાની જરૂરત પડતી હોય છે. જે સિવિયર કેસીસ છે, જેને પ્રી મેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર કાં તો પીએમડીડી કહેવાય છે, એની અંદર બીજા બધા ઘણા વધારે એડવાન્સ્ડ પ્રોબ્લેમ્સ હોય છે. અને આવા કેસીસમાં જોઈન્ટલી ગાયનેકોલોજિસ્ટ અને મોર સો સાયકેટ્રિસ્ટના ઇન્વોલ્વમેન્ટથી આ પ્રોબ્લેમ્સને ટેકલ કરવાની જરૂરત પડતી હોય છે. ને આ ઉપરાંત જાગૃતતાની જ્યારે વાત કરીએ આપણે પીરિયડ્સ દરમિયાન, હવે તો કદાચ હવે લોકો ઓપનલી વાત પણ કરતા હોય છે, પહેલાંના સમયમાં એટલું નહોતું થતું, તેમ છતાં હજુ પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે પીરિયડ્સને લઈને મહિલાઓની અંદર. ઘણીવાર એના કારણે પણ, કારણ કે આપણે ઓપનલી વાત નથી કરતા, ઘણીવાર તો મહિલા સાથે પણ એટલી ઓપનલી આ સમસ્યાને લઈને ચર્ચા નથી કરતી, અને તબીબો પાસે આવવાની વાત જ્યારે કરવામાં આવે તો આ સમસ્યા તબીબો પાસે લઈ જવી એમાં પણ ઘણીવાર અચકાટ અનુભવે છે, તેના વિશે શું કહેશો? આ એક સામાજિક ઇસ્યુ છે, એટલે આપણા તરફથી આપણે ખાલી આ મુદ્દે બને એટલી જાગૃતતા કરી શકીએ, વિમેનને એ અશ્યોરિટી આપી શકીએ કે એ જે પણ એમના ડોક્ટર સાથે ડિસ્કસ કરશે, ઇન્ક્લુડિંગ મેન્સ્ટ્રુઅલ ઇશ્યુઝ હશે, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ હશે, તો આ બધી વસ્તુઓ કોન્ફિડેન્શિયલ હોય છે. એટલે કે એમના ઘરવાળાઓ સાથે પણ ડોક્ટર ડિસ્કસ ના કરી શકે અનલેસ
વુમન એની પરમિશન આપે. એટલે એમના માટે આ એક સેફ સ્પેસ છે. કોઈ પણ વસ્તુને સહન કરીને એ હેલ્થ ઇસ્યુને વધારવા માટે ચાન્સ ના આપવો જોઈએ, અને બને એટલું ફાસ્ટ નજીકના ડોક્ટર કાં તો ગાયનેકોલોજીસ્ટ, અગર વિમેન રિલેટેડ ઇસ્યુઝ હોય તો જઈ અને એમની સલાહ લેવી જરૂરી છે. એ જે પણ વાત કરશે એ કોન્ફિડેન્શિયલ હશે, એટલે એમને આજુબાજુવાળાને પૂછે, ફ્રેન્ડ્સને, રિલેટિવ્સને પૂછે તો વાતો થઈ શકે. પણ ડોક્ટરને જ્યારે એ સલાહ લેવા જાય છે તો ડોક્ટર્સ કોઈને વાત નથી કરવાના. તો તમારા માટે આ સેફ સ્પેસ છે કોઈ પણ તકલીફને શેર કરવા માટે. જો સવાલ ફરી મને જે આવ્યો છે કે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો થાય છે તો સામાન્ય છે, ઘણીવાર ઘણી બધી મહિલાઓ છે જેમને કમરમાં પણ દુખાવો થતો હોય છે, તેનું શું કારણ છે? કમરમાં દુખાવો પીરિયડ્સના દરમિયાન જ જો હોય તો ડેફિનેટલી આપણે ફરી એક્સપ્લોર કરવું પડે. કોઈક પ્રકારનું ઇન્ફેક્શન, કોઈક પ્રકારના ગર્ભાશય પર સોજો હોય, ગર્ભાશયના મોઢા ઉપર પણ જો સોજો હોય છે કે ઇન્ફેક્શન હોય છે, જેને સર્વિસાઇટિસ કહીએ છીએ, તો એ સોજા અને ઇન્ફેક્શનના લીધે પણ ઘણી ખરી વાર બેકમાં દુખાવો કે લોઅર બેકમાં પેઇન રહેતું હોય છે. આના સિવાય વિટામિન ડી અને કેલ્શિયમની ઘણીવાર ડેફિશિયન્સીઝ હોય છે ઓલ્ડર એજ ગ્રુપમાં, ત્યારે પણ હાડકા પોલા થઈ જતા હોય છે, હાડકામાં દુખાવા રહેતા હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇનએક્ટિવિટીના લીધે, કે જો આપણે શારીરિક વ્યાયામ પૂરતો નથી લેતા તો પણ જે મસલ્સ છે, માંસપેશીઓ છે, એ નબળી પડી જતી હોય છે. એના લીધે પણ દુખાવો બેકનો થતો હોય છે. ડૉક્ટર મિતાલી, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી જે આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.